ચાલો બાળકો, હવે ગયા લેક્ચરની અંદર આપણે 15મું ચેપ્ટર છે એ આપણે પૂરું કર્યું, બરાબર? એટલે ઇતિહાસમાંથી આપણે ટોટલ 3 ચેપ્ટર પૂરા કર્યા. 3 નહીં, છેલ્લે ચોથું પણ આપણે ભણાવ્યું હતું. એટલે 1, 2, 3 અને 4, બરાબર? ઇતિહાસમાંથી આપણે કેટલા ચેપ્ટર પૂરા કર્યા? 4 ચેપ્ટર પૂરા કર્યા. નાગરિકમાંથી 2 ચેપ્ટર પૂરા કર્યા, 8મું અને 9મું. નાગરિકમાં માત્ર 3 જ બાકી રહ્યા, 10, 11 ને 12. બરાબર? ઇતિહાસમાં 3 જ બાકી રહ્યા. કયા કયા? 5, 6 અને 7. બરાબર? 6 ચેપ્ટર એમ. અને પછી આપણે બાકી રહ્યા ભૂગોળમાં વધારે બાકી છે, બરાબર? એટલે ભૂગોળનું આપણે આજે 20મું ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરશું, બરાબર? હવે 20મા ચેપ્ટરનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન. 20મા ચેપ્ટરનું નામ શું છે? આપત્તિ વ્યવસ્થાપન. એટલે ચેપ્ટર 20. જેનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ વ્યવસ્થાપન. હવે જો ચેપ્ટર નંબર 20 ની અંદર આપણા દેશની અંદર આવતી જે આપત્તિઓ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કોનો અભ્યાસ કરવાનો છે? આપત્તિઓ વિશે. બરાબર? આપણને ખબર છે કે આપત્તિઓ ટોટલ કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે. ઘણી બધી આપત્તિઓ છે એ માનવ સર્જિત હોય, ઘણી બધી આપત્તિઓ છે એ કુદરતી હોય છે. તો અહીંયા આપત્તિના આ ચેપ્ટરમાં આપત્તિના મુખ્ય આપણે 2 પ્રકારો છે તેનો આપણે અભ્યાસ કરશું, બરાબર? કયા કયા પ્રકારો આપણે ભણીશું? તો કે કુદરતી આપત્તિ વિશે જોશું અને પછી જોશું આપણે માનવ સર્જિત. હવે જનરલી આપણે થોડીક પ્રસ્તાવનામાં માહિતી આપી છે, થોડીક આપણે વાત કરીએ કે આપત્તિઓ કેવા કેવા પ્રકારની હોય. તો કે આપત્તિ જે છે એ ઘણા બધા પ્રકારની હોઈ શકે છે. જો ધ્યાન નહીં રાખજો, આ બધું છે ને ઓબ્જેક્ટિવમાં પૂછાશે તમારે. આપત્તિ, તો આપત્તિના પ્રકારો ઘણા બધા છે. કઈ રીતે તો જોઈએ આપણે. ઘણી આ બધી આપત્તિ છે એ મંદ હોય છે, તો ઘણી બધી આપત્તિ છે એ ત્વરિત હોય છે. ઘણી બધી આપત્તિ છે તે માનવ સર્જિત હોય છે, તો ઘણી બધી આપત્તિ છે એ કુદરતી હોય છે. ઘણી બધી આપત્તિ પૃથ્વીના પેટાળમાંથી ઉદ્ભવે છે અને ઘણી બધી આપત્તિ છે એ પૃથ્વી ઉપરથી, મતલબ કે પૃથ્વીના મૃદાવરણ પરથી ઉદ્ભવે છે, ઉપરથી. હવે આમ આપત્તિ ઘણા બધા પ્રકારની. દાખલા તરીકે ઘણી બધી આપત્તિ એવી હોય છે કે જે ત્વરિત ઉદ્ભવે, જેની તમને આગાહી કરવાનો પણ સમય આપવામાં આવતો નથી, મતલબ કે આપણને સમય મળતો નથી. દાખલા તરીકે ભૂકંપ છે, તો ભૂકંપ એક એવી આપત્તિ છે કે તેને ત્વરિત આપત્તિના વર્ગીકરણના જૂથની અંદર લઈ શકાય. કારણ કે ભૂકંપની મિત્રો તમે જો એની આગાહી કરવાનો પણ આપણને સમય મળતો નથી, તાત્કાલિક ઉદ્ભવે છે અને તાત્કાલિક આપત્તિ પૂરી પણ થઈ જાય છે, બરાબર? તો એ ભૂકંપ છે એને ત્વરિતના જૂથમાં આપણે લઈ શકીએ. બીજું કીધું છે મંદ આપત્તિ. ઘણી બધી આપત્તિ છે ને એ ઉદ્ભવે, એની ધીમે ધીમે અસર થાય, બરાબર? મંદ ઉદ્ભવ, મતલબ કે દાખલા તરીકે તમે જો કે ભાઈ વરસાદ ન આવે, બરાબર? લાંબા સમય સુધી વરસાદ ન આવે તો એના કારણે કઈ પરિસ્થિતિ સર્જાય? તો કે ભાઈ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. તો દુષ્કાળ એ આપત્તિ છે ને એ મંદ કહેવાય. દુષ્કાળ શરૂ થયો અને આવ્યા ભેગું દુષ્કાળ તરત ભૂકંપની જેમ જતો નથી રહેતો, બરાબર? વાવાઝોડાની જેમ દુષ્કાળ જતો રહેતો નથી, બરાબર? જ્યાં સુધી ફરીવાર વરસાદ ન આવે ત્યાં સુધી ધીમે એની અસર રહે છે, બરાબર? કેટલા બધા વ્યક્તિઓ છે એને શારીરિક નુકસાન થાય છે. ઘણા બધા વ્યક્તિઓ ભૂતકાળમાં તમે જો ઘણા બધા દુષ્કાળ પડેલા, ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામેલા, બરાબર? ઘણા બધા વ્યક્તિઓના શરીર સાવ સુકાઈ જાય ખોરાક અને પાણી વગર. તો એ મંદ આપત્તિ કહેવાય.
ઘણી બધી આપત્તિ માનવ સર્જિત અને ઘણી બધી કુદરતી. આની ચર્ચા આપણે ડિટેલમાં નહીં કરી, કારણ કે એ આખો ચેપ્ટર આપણે એ જ ભણવાનું છે. માનવ સર્જિત આપત્તિ કઈ છે, કુદરતી આપત્તિ કઈ છે, એના વિશે. ઘણી બધી પૃથ્વીના પેટાળમાંથી ઉદ્ભવે છે, ઘણી બધી મૃદાવરણની ઉપર જોવા મળે છે. ઘણી બધી આપત્તિ એવી છે કે જે તમને પૃથ્વીની અંદરથી ઉત્પન્ન થતી જો, દાખલા તરીકે ભૂકંપ છે, જ્વાળામુખી છે, તો આ બધી આપત્તિ તમે જો મૃદાવરણની અંદર નીચેથી ઉદ્ભવે છે, પછી આપણા મૃદાવરણ તરફ ધક્કો આપે છે, એટલે આપણને એની અસર થાય છે. પણ ઘણી બધી આપત્તિ એવી છે કે જે આપણું જે પૃથ્વીની સપાટી છે એની બહાર ઉદ્ભવે છે, જેને નીચેના મૃદાવરણની અંદર કાંઈ એને લાગતું લગતું નથી. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો વાવાઝોડું છે, બરાબર, એને મૃદાવરણ નીચે કંઈ લાગતું લગતું નથી. એ મૃદાવરણ આપણા ભૂપૃષ્ઠની ઉપરથી ઉદ્ભવતી આપત્તિ છે. પૂર છે, બરાબર. સુનામી છે ને લાગે વળગે, કારણ કે સુનામી છે એ દરિયાના મધ્યમાં તળિયામાં આવતો ભૂકંપ એના કારણે ઉદ્ભવે છે, એટલે એ પૃથ્વીની આંતરિક પ્રક્રિયાના કારણે ઉદ્ભવે છે. એટલે એ તમે આ કેટેગરીમાં લઈ શકો. પણ વાવાઝોડું છે, પછી પૂર છે, બરાબર, પછી રોગચાળો છે, ઘણી બધી આપત્તિઓ કુદરતી અને માનવ સર્જિત કે જે પૃથ્વીના મૃદાવરણની બહારથી ઉદ્ભવે છે. તો અહીંયા આગળ આ બધી આપત્તિઓના શું છે આપણને પ્રકાર આપેલા છે. હવે ઘણી બધી આપત્તિ કુદરતી હોય છે ને ઘણી બધી આપત્તિ કેવી હોય છે, માનવ સર્જિત. જો કુદરતી આપત્તિ મિત્રો છે એમાં ઘણી બધી આપત્તિ કુદરતીમાં એવી છે કે તેની તમે આગાહી કરી શકો છો. વાવાઝોડાની આગાહી થઈ શકે, પૂરની આગાહી કરી શકાય. વધારે વરસાદ આવે એટલે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે, નદીમાં પાણી ઓવરફ્લો થાય એટલે આગાહી કરી શકાય. જ્યારે ભૂકંપની આગાહી ન થઈ શકે, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય તો એની આગાહી ન થઈ શકે. તો ઘણી બધી આપત્તિ કુદરતીની અંદર પણ એવી છે કે આગાહી કરી શકાય અને ઘણી બધી આગાહી ન કરી શકાય. માનવીની ભૂલના કારણે જો કોઈ આપત્તિનો ઉદ્ભવ થાય તો એને કેવી આપત્તિ કહેવાય, તો કે માનવ સર્જિત આપત્તિ કહેવાય. આપણી કોઈ માનવીની ભૂલના કારણે કોઈ પણ આપત્તિનું સર્જન થાય તો એ કઈ કેટેગરીમાં આવે છે, તો કે માનવ સર્જિત આપત્તિની કેટેગરીમાં એને લઈ શકાય. હવે માનવ સર્જિતમાં ઘણી બધી આપત્તિ એવી છે કે જે આપણી ભૂલના કારણે ઉદ્ભવે છે, અને માનવ સર્જિતની અંદર ઘણી બધી આપત્તિ એવી છે કે જેનું અગાઉથી શું કરવામાં આવેલું હોય છે, તો કે અગાઉથી આયોજન કરવામાં આવેલું છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, બરાબર, તમારે ઇતિહાસની અંદર ઉદાહરણની અંદર તમે ભણી ગયા, બરાબર, ઇતિહાસમાં ઉદાહરણ તમે ભણી ગયા કે ભાઈ અમેરિકાએ જાપાનના બે સમૃદ્ધ શહેર, બરાબર, હિરોશીમા અને નાગાસાકી, આ બે સમૃદ્ધ શહેર ઉપર અણુબોમ્બથી આક્રમણ કર્યું ઈસવીસન 1945ની અંદર, બરાબર. તો આ જે અણુબોમ્બથી આક્રમણ કર્યું 6 ઓગસ્ટ 1945 અને બીજો અણુબોમ્બ ફેંક્યો 9 ઓગસ્ટ 1945. તો તમે જો આ માનવ સર્જિત આપત્તિ થઈ. કોની પર આવી? જાપાન ઉપર આવી, પણ એનું અમેરિકા અગાઉથી શું કર્યું હતું? આયોજન. એટલે ઘણી બધી આપત્તિ માનવ સર્જિતમાં એવી હોય છે કે જેનું અગાઉથી આયોજન કરેલું હોય છે, અને ઘણી બધી આપત્તિ માનવ સર્જિતમાં એવી હોય છે કે જેનું અગાઉથી આયોજન કરેલું હોતું નથી. એ માણસની કંઈક ભૂલના કારણે સર્જાય છે. મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ, એમાં એક ઘટના બનેલી, ગેસ ગળતરની ઘટના, બરાબર, જે ઘટનાનું નામ આપેલું છે ભોપાલ ગેસ કાંડ. આપણે આ ટેક્સ્ટ બુકમાં પાઠમાં આવશે આગળ. તો આ આપત્તિ તમે જો એ માણસની ભૂલના કારણે ઉદ્ભવી છે, માનવ સર્જિત હતી. એટલે માનવ સર્જિતમાં પણ ઘણાની આગાહી કરી શકાય, ઘણી આપત્તિ છે એનું અગાઉથી આયોજન કરીને એ ઊભી કરવામાં આવતી હોય છે, અને ઘણી બધી આપત્તિ એવી છે કે જે આપણી ભૂલના કારણે ઉદ્ભવે છે. તો હવે આપણે જે મેઇન વાત છે, બરાબર, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, એમાંથી આપણે અહીંયા આગળ જે કુદરતી આપત્તિ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. કુદરતી આપત્તિમાં કઈ કઈ આપત્તિઓનો સમાવેશ કરી શકાય, તો કે જે આપત્તિનું નિર્માણ કુદરત દ્વારા થયું હોય તેને કુદરતી આપત્તિ કહેવાય છે. સૌથી પહેલા તો કુદરતી આપત્તિ એટલે શું યાદ રાખવાનું કે ભાઈ કુદરતી આપત્તિ કોને કહેવાય? કુદરતી આપત્તિ. તો સૌથી પહેલા આપણને ટેક્સ્ટ બુકમાં એની વ્યાખ્યા કેવું કઈ નથી આપ્યું, પણ આપણે એનો અર્થ લખી નાખો. તમને કદાચ એક માર્કમાં પૂછે કે કુદરતી આપત્તિ એટલે શું, તો એમાં લખવાનું જે આપત્તિનું સર્જન કુદરત દ્વારા થયેલું હોય, કુદરત દ્વારા થયેલું હોય,
તેને કુદરતી આપત્તિ કહે છે. કુદરતી આપત્તિ કહે છે. હવે આના ઉદાહરણો લખતા નથી કારણ કે આપણે જે અહીં આપત્તિ ભણશું ને બધી કુદરતી આપત્તિ છે. બરાબર, જ્યાં સુધી માનવ સર્જિત આપત્તિનો વિભાગ શરૂ ન થાય ત્યાં સુધી આપણે જે આપત્તિ અહીંયા ભણીએ છીએ એ બધી આપત્તિ કઈ છે? કુદરતી આપત્તિ છે. એના ઉદાહરણ આપણે લખતા નથી. હવે કુદરતી આપત્તિની અંદર જે આપત્તિઓ આવે છે એમાં સૌથી પહેલી આપત્તિ આપણે ભણશું પૂર વિશે. બરાબર, સૌથી પહેલી આપત્તિ આપણે કોના વિશે ભણવાની છે? પૂર વિશે. એટલે સૌથી પહેલી આપત્તિ જોઈએ છે આપણે પૂર. તો હવે મિત્રો ધ્યાન રાખજો, તમને કુદરતી આપત્તિ પૂર વિશે પૂછાય તો તમારે કેટલા મુદ્દા લખવાના છે. બરાબર, જો ધ્યાન રાખો. સૌથી પહેલા તો પૂરનો અર્થ તમારે લખવાનો છે કે ભાઈ પૂર એટલે શું? તો કે પૂર એટલે કે સામાન્ય રીતે કોઈ પણ ભૂમિ વિસ્તાર હોય એ લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલો રહે એટલે એને શું કહેવાય? પૂર. આ પૂરની વ્યાખ્યા તમારે યાદ રાખવાની. કોઈ પણ ભૂમિ વિસ્તારનું લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલું રહે આને શું કહેવાય છે? પૂર. કોઈ પણ જમીન વિસ્તાર હોય લાંબા સમય સુધી એ જમીન વિસ્તાર પાણીમાં ડૂબેલો રહે એટલે એને સામાન્ય રીતે આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. બરાબર, કોઈ પણ જમીન વિસ્તાર લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલો રહે એટલે એને આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. માનો કે હવે પૂર કેવી રીતે સર્જાય? તો કોઈ પણ નદી હોય. બરાબર, હવે કોઈ પણ નદી છે, માનો કે અતિવૃષ્ટિ થઈ, બરાબર, અતિશય ભારે વરસાદ થયો. બરાબર, હવે ઘણીવાર તમે જો ઘણી બધી નદીઓ ઉપર બંધ બાંધવામાં આવતા હોય. બરાબર, મતલબ કે ઘણી બધી નદીઓ ઉપર નાના માનવ સર્જિત બંધ બાંધેલા. હવે ચોમાસામાં શું થાય કે ભાઈ ઘણીવાર અતિવૃષ્ટિ થાય એટલે નદીમાં અતિશય ઊંચાણવાળા વિસ્તારમાંથી પાણી બહુ વધુ વહેતું હોય તો ક્યાં આવે? નદીમાં આવે. એટલે નદીમાં ધીમે પાણીના સ્તરમાં શું થાય? વધારો થાય. હવે કદાચ ઘણી જગ્યાએ નદી ઉપર જો ચેકડેમ બાંધેલો હોય તો એ ડેમની અંદર પણ પાણીમાં શું થાય? વધારો થાય. અને પછી વરસાદ જો ન રોકાય, અતિવૃષ્ટિમાં જો ભારેથી ભારે વરસાદ આવે તો નદીમાંથી પાણી બધું ઓવરફ્લો થાય. બરાબર, અથવા તો નદી પરનો બંધ છે એના દરવાજાઓ ખોલી નાખવામાં આવે અથવા તો એ ચેકડેમ જો નબળું બાંધકામ ધરાવતો હોય તો તૂટી જાય અને ધસમસતો બધો પાણીનો પ્રવાહ આજુબાજુના ગામમાં સુધી પહોંચી જાય. બરાબર, લોકોની ખેતી લાયક જમીન હોય, બરાબર, ગામ હોય, એની અંદર ધસમસતો પ્રવાહ પહોંચી જાય. બરાબર, અને તમને આખું ગામ છે ને એ ટાપુમાં ફેરવાઈ ગયું લાગે. ચારે બાજુ પાણી. બરાબર, આખું ગામ છે તમને ટાપુમાં ફેરવાઈ ગયું એવું તમને લાગે. તો આ જે ઘટના બની તો એ ઘટનાને શું કહેવાય છે? તો કે પૂર કહેવાય છે. કારણ કે ચારે બાજુ આખું ગામ અથવા ખેતર શેમાં ડૂબી ગયેલું છે? તો કે પાણીમાં ડૂબી ગયેલું છે. પૂર છે એ શેનું પરિણામ છે? પૂર શાના કારણે ઉદ્ભવે? તો કે પૂર છે એ એક ધારા એટલે કે લાંબા સમય વરસાદનું પરિણામ છે. શેનું પરિણામ છે? વરસાદનું પરિણામ છે. પૂર છે એ એક ધારા અથવા તો લાંબા સમય સુધીના વરસાદનું પરિણામ છે. જો અતિવૃષ્ટિ થાય તો જ પૂર આવે. બરાબર, આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ આપણું પૂર્વ ભારત છે ત્યાં આગળ વરસાદ સૌથી વધારે પડે. બરાબર, તો તમે જો એના કારણે આપણી પૂર્વ ભારતમાં જે ઓલી કૈલાસ માનસરોવરમાંથી જે નદી નીકળે છે બ્રહ્મપુત્ર નદી, બરાબર, જે અસમમાં આવે ત્યારે આપણે એને બ્રહ્મપુત્ર કહીએ છીએ. બરાબર, બાંગ્લાદેશમાં આવે ત્યારે એનું નામ શું થઈ જાય છે? મેઘના. તો એ બ્રહ્મપુત્ર અસમની અંદર દર વર્ષે લગભગ પૂર હોય જ. બરાબર, કારણ કે અસમમાંથી એ નદી જ્યારે પસાર થાય ત્યારે ઓલરેડી એમાં પાણી તો હોય જ તે, કારણ કે હિમાલયની નદી છે. અને જ્યારે અસમમાં આવે ત્યારે પાછો વરસાદનું પાણી એમાં ઉમેરાય.
એટલે એના પાણીના જથ્થામાં શું થઈ જાય? વધારો. એટલે એ બ્રહ્મપુત્રના કારણે અસમમાં વારંવાર પૂર કે હોનારતની ઘટનાઓ સર્જાય છે. એટલે ટૂંકમાં જ્યાં એક ધારો વધારે વરસાદ પડતો હોય અને ત્યાં કોઈ નદી આવેલી હોય તો એ નદી ઓવરફ્લો થાય, જેને આપણે શું કહીએ છીએ? પૂર કહીએ છીએ. પૂર જે છે એ એક ધારા વરસાદનું શું છે તો કે પરિણામ છે. હવે પૂરના કારણો કયા છે? બરાબર કે ભાઈ પૂર શા માટે આવે? તો હવે એના કારણો આપણે કે ભાઈ પૂર આવવાના કારણો કયા? તો આપણને અહીંયા ટૂંકમાં આપેલું છે. હવે એમાં કારણ નંબર 1 કીધું છે કે જમીનનો ઢાળ, માનવ પ્રવૃત્તિ, બરાબર, વગેરે બાબતોને અવગણીને કરેલું બાંધકામ. પહેલું છે જમીનનો ઢાળ, જમીનનો ઢાળ. બીજું છે માનવ પ્રવૃત્તિ. ત્રીજું છે નિયમ અને અવગણીને કરેલું બાંધકામ. અવગણીને કરેલ બાંધકામ. આ બધા પૂરના શું છે? કારણો છે. આ બધા કારણો એવા છે કે જેના કારણે પૂરની પરિસ્થિતિમાં શું થાય છે તો કે સર્જન થાય છે. દાખલા તરીકે કોઈ નદી છે, બરાબર, એ નદીથી કોઈ ગામ છે એ નીચાણવાળા વિસ્તારમાં છે, તો સ્વાભાવિક છે કે નદી ઓવરફ્લો થાય એટલે સીધું પહેલું પાણી ક્યાં આવે? નીચાણવાળા વિસ્તારમાં જ આવે, એટલે ગામમાં જ આવે. જો આપણું ગામ નદીથી ઊંચાણવાળા વિસ્તારમાં હોય તો કોઈ દિવસ પૂરનો પ્રભાવ, મતલબ કે પૂરની અસર થાય નહીં. એટલે ગામમાં પૂર આવે, ખેતરમાં પાણી આવે, તેનું પહેલું કારણ હોઈ શકે કે આપણું ગામ કે જમીન છે, બરાબર, એ ક્યાં છે તો કે એનો ઢાળ નદીથી વિરુદ્ધ દિશામાં છે, બરાબર, નદીથી નીચાણવાળા વિસ્તારમાં છે. બીજું માનવ પ્રવૃત્તિ. આપણે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેના કારણે આપણે પૂરથી પ્રભાવિત થઈએ છીએ. દાખલા તરીકે કોઈ ચેક ડેમ હોય તો એની આજુબાજુમાં અમુક તમે જો અહીંયા નિયમો આપણે કીધું છે કે ભાઈ નિયમોને અવગણીને કરેલ બાંધકામ. બરાબર, કોઈ ચેક ડેમ હોય, કોઈ મોટો બંધ હોય તો એકદમ એની નજીક આપણે બાંધકામ ન કરવું જોઈએ. પણ આપણે જગ્યાની લાલચમાં સાવ એની નજીક બાંધકામ કરીએ છીએ. પછી જ્યારે એ બંધ ઓવરફ્લો થાય, સરકાર એના દરવાજાઓ ખોલે અથવા તો આકસ્મિક ઓવરફ્લો થવાથી બંધના દરવાજાઓ તૂટી જાય, સીધું પૂર આવે એટલે સીધું આપણી સોસાયટી અથવા આપણું ગામ એ તરત જ પ્રભાવિત થાય છે. મતલબ કે શું થાય છે? એને અસર થાય છે. બરાબર, એટલે નિયમ પ્રમાણે પૂર જે નદી હોય અથવા તો ચેકડેમ હોય એનાથી અમુક કિલોમીટર છે એ દૂર કોઈ પણ રહેણાંકીય વિસ્તાર હોવો જોઈએ, તો પૂરની અસર કેવી રીતે આપણને ઓછી થાય. તો આ પૂરની વ્યાખ્યા કે ભાઈ કોઈ પણ જમીન વિસ્તાર લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલો રહે એટલે એને આપણે શું કહીએ છીએ? પૂર કહીએ છીએ. કારણો કયા કયા? તો કે જમીનનો ઢાળ, માનવ પ્રવૃત્તિ, નિયમોને અવગણીને કરેલું બાંધકામ, આ બધાના કારણો. હવે પૂર આવે ત્યારે મિત્રો શું કરશો? પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? શું કરવું અને શું ધ્યાનમાં રાખવું? આ બે મુદ્દાઓ છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. પૂર આવે ત્યારે શું કરશો અને શું ધ્યાનમાં રાખશો? હવે જો સૌથી પહેલો મુદ્દો કીધો છે કે પૂર આવે ત્યારે સલામત જગ્યાએ કિંમતી વસ્તુઓ લઈ અને સલામત જગ્યાએ પહોંચી જવું જોઈએ. સૌથી મુદ્દા નંબર 1, સલામત સ્થળ. જરૂરિયાતની વસ્તુઓ લઈને, જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને હવે જો તમારે આ બધા મુદ્દા છે એ યાદ રાખવા છે. આ યાદ કરી રાખવાનું, ટૂંકા મુદ્દા યાદ રાખવાના. આખું ઓટોમેટિક આવડી જાય. ખરેખર આ મુદ્દા તમે વાંચશો ને પછી તમને એમ નામે તમે લખી શકો કે પાકા ન કરવાના. બરાબર, તમને સામાન્ય રીતે કીધું કે પૂર આવે ત્યારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. ખાલી એમને તમને કીધું કે ભાઈ એના પોઈન્ટ લખો તો એમ નામ તમને આવડે. બરાબર, કે અઘરી વસ્તુ નથી. એટલે સૌથી પહેલા તો જો તમને ખબર પડે, કારણ કે પૂર એ એવી આપત્તિ છે કે જેની આગાહી થઈ શકે છે, સરકારની આગાહી કરે. બરાબર, ઘણી બધી સોસાયટી હોય, શહેર હોય તો ઘણા બધા ગામડાઓ હોય, તેમાં તમે જો રિક્ષા દ્વારા માઇન્ડ દ્વારા આગાહી કરવામાં આવે છે કે આટલો વિસ્તાર છે પૂર પ્રભાવિત છે. અતિશય વરસાદના કારણે આપણી આ નદી જે છે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, આપણો આ ચેક ડેમ ભરાઈ ગયો છે, લગભગ આટલા કલાકનો ઓવરફ્લો થશે, એના દરવાજાઓ ખોલવા પડશે, એટલે આટલા વિસ્તારના લોકો છે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી, આમ ને તેમ બધી સૂચના આપવામાં આવતી હોય.
તો જ્યારે આવી કોઈ આપણને સૂચના મળે એટલે તરત જ સલામત સ્થળે ખસી જવું, અને કઈ વસ્તુ લઈને? માત્ર જરૂરિયાતની વસ્તુ લઈને, કિંમતી વસ્તુઓ લઈને, પૈસા લઈને, બીજું કાંઈ નહીં, થોડી ઘણી ખાવા પીવાની સામગ્રીઓ લઈને. ઘણી વખત તો પૂરમાં તમે જુઓ કે ભાઈ વધારે અસર થવાની હોય તો સરકાર શું કરે? વધારે લોકોને સ્થળાંતર કરવાના તો સરકાર જાહેર વ્યવસ્થા કરે, લોકોને રહેવા માટેની ટેન્ટ બનાવી દે, બરાબર, સલામત સ્થળે. તો એ સરકાર જે આદેશોનું પાલન કરે છે, બરાબર, સરકાર જે સૂચના આપે છે તે આપણે એનું પાલન કરવું જોઈએ. હવે એક તો સૂકો નાસ્તો, બીજું કીધું છે કે શું કરવું? તો કે પૂર આવે ત્યારે સૂકો નાસ્તો, પછી કીધું છે કે પીવા માટેનું પાણી, પછી મીણબત્તી, જો ટોર્ચ હોય તો ટોર્ચ, નહીતર મીણબત્તી, દીવાસળીની પેટી વગેરે વસ્તુ છે એ હાથ વગી રાખવી, બરાબર. એ બધી વસ્તુઓ લઈ અને સાથે રાખવી જોઈએ. એ બધી વસ્તુઓ લઈને સલામત સ્થળે થવું. કઈ વસ્તુઓ? સૂકો નાસ્તો, કારણ કે પૂર્વ પ્રભાવિત વિસ્તારમાં આપણું ઘર તો ક્યાંય આપણે કાંઈ જમવાનું બનાવી શકવાના નથી. કદાચ સરકાર ફૂડ પેકેટ દ્વારા આપણને હેલ્પ કરે તો એની આપણે મદદ લઈશું, કે બાકી જો એ ન કરે તો ત્યાં સુધી આપણે સૂકો નાસ્તો આપણી પાસે હોય તો આપણે એમાંથી પોષણ મેળવી શકીએ. બીજું છે મીણ પાણી, બરાબર, કારણ કે પૂર પ્રભાવિત વિસ્તારમાં બધી જગ્યાએ પાણી કેવું થઈ ગયું હોય? દૂષિત થઈ ગયું હોય. તો એની પહેલા આપણે અમુક પાણી જે છે એ પીવા માટેનું સાથે રાખવું જોઈએ, મીણબત્તી રાખવી જોઈએ, કારણ કે પૂર આવે સૌથી પહેલા શું થાય? વીજળી છે સરકાર ઓફ કરી દે, લાઈટ વહી જાય, તો એ સમયે મીણબત્તી હોય તો તમે કામ ચલાવી શકો. દીવાસળીની પેટી, પણ કેવી રીતે દીવાસળીની પેટી રાખવાની? પ્લાસ્ટિકની બેગમાં, જેથી કરીને હવાઈ ન જાય, નકર દીવાસળી કાંઈ કામ ન લાગે. તો દીવાસળીની પેટી પ્લાસ્ટિકની બેગમાં હવાઈ ન જાય એ રીતે સાથે રાખવી જોઈએ. આટલી વસ્તુ સામગ્રી છે એ સાથે રાખવી. પછી કીધું છે કે પૂર આવે ને ત્યારે ખાસ બાળકોનું ધ્યાન રાખવું. બાળકોને ભૂખ્યા રાખવા નહીં, બાળકોને ભૂખ્યા રાખવા નહીં, કારણ કે બાળકોની જે ભૂખ સહન કરવાની ક્ષમતા છે એ ઓછી હોય, બરાબર. એને વારંવાર ભૂખ લાગે તો બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા રાખવી જોઈએ, એને ભૂખ્યા રાખવા નહીં. પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને પીવું. પછીનો મુદ્દો, પાણી ઉકાળીને પીવું. પૂર ઓસરી જાય એટલે કે પૂરની પરિસ્થિતિ પૂરી થઈ જાય, ધીમે ધીમે ગામમાંથી પાણીનું સ્તર ઘટવા લાગે એટલે સમજવાનું કે હવે પૂરની પરિસ્થિતિ પૂરી થઈ ગઈ, પૂર ઓસરી ગયું. તો પછી જે પીવાનું પાણી હોય, કદાચ આપણા ઘરમાં હોય છતાં પણ આપણે એ પાણીનો ઉપયોગ ઉકાળીને કરવો જોઈએ, કારણ કે પૂરના કારણે એ પાણી કેવું થઈ ગયું હોય? દૂષિત થઈ ગયું હોય. એટલે પૂર ઓસરે એટલે તરત જ પાણી જે છે એ ઉકાળીને આપણે પીવું જોઈએ. રેડિયો, મોબાઈલ સાથે રાખવા. રેડિયો અને મોબાઈલ સાથે રાખવા. બરાબર. શું કામ રેડિયો સાથે રાખવાનો? તો કે પૂરના સમયે સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવે છે તો હાથ વગું સાધન રેડિયો છે, હરતું ફરતું સાધન છે. ટેલિવિઝનમાં સમાચાર આવે, ન્યૂઝ આપણે કે તમે હાથમાં લઈને ન ફરી શકો. મોટું જો એલઈડી ટીવી એમ કે હાથમાં લઈને ન ફરે, એની ચાલે એની ઇલેક્ટ્રિસિટી વગર, બરાબર. રેડિયો એક હરતું ફરતું સાધન છે, પોર્ટેબલ વસ્તુ છે, અને એના દ્વારા તમે સમાચાર દ્વારા માહિતી મેળવી શકો. પૂરની અસર કેવી છે, હજી કેટલા સમય સુધી આ પ્રભાવિત વિસ્તારમાં સરકાર શું કરવાની છે, બરાબર, પૂર સમય શું ધ્યાનમાં, જે ટૂંકમાં સરકાર સૂચના આપે એનું આપણે શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. સાપથી સાવધાન રહેવાનું, બરાબર, સાપથી સાવધાન રહેવાનું. બીજું આપણને કીધું તો મોબાઈલ સાથે રાખો, કારણ કે મોબાઈલ હોય, બરાબર, અને મોબાઈલની બેટરી પણ તમે જો ફૂલ ચાર્જ કરીને, દાખલા તરીકે પૂરની આગાહી આવે એટલે સૌથી પહેલા મોબાઈલની બેટરી ચાર્જ કરવી. જો તમારી પાસે પાવર બેંક હોય તો એને પણ ફૂલ ચાર્જ કરીને રાખવું. લેપટોપ હોય તેને પણ ફૂલ ચાર્જ કરીને રાખવું, જેથી કપરી પરિસ્થિતિમાં તમે કદાચ જો મોબાઈલની બેટરી ઉતરી જાય તો લેપટોપમાંથી કે પાવર બેંકમાંથી તમે એને શું કરી શકો? ચાર્જ કરી શકો. અને એ મોબાઈલનો ઉપયોગ તમે ક્યારે કરી શકો? કે માનો કે પૂરમાં તમે ફસાયા છો તો સરકાર પાસે મદદ માંગવા, અન્ય કોઈ વ્યક્તિ પાસે મદદ માંગવા માટે, સંપર્ક માટે તમે મોબાઈલથી કોન્ટેક્ટ કરી શકો. ટોર્ચ તરીકે મોબાઈલનો ઉપયોગ કરી શકો. આમ ઘણા બધા રીતે તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો છો. મોબાઈલ સાથે રાખવો, પાછો કેવો? ચાર્જ કરીને રાખવો. સાપથી સાવધાન, કારણ કે જ્યારે નદીનું પૂરનું પાણી જ્યારે આવતું હોય ત્યારે નદીના પાણીની સાથે સાથે સાપ, બરાબર, જે જળચર છે, બરાબર, આમ તો સાપ સૂકી અને ભીની બંને જગ્યામાં જોવા મળે, પાણીમાં અને જમીન પર.
એ સાપ જે છે એ સાથે સાથે આવી જતા હોય છે, બરાબર. તો જ્યાં આગળ નદીનું પાણીથી આખું ભરાયેલો વિસ્તાર છે તો ત્યાં આગળ સાપ હોઈ શકે છે. એટલે એને સાવધાન એનાથી રહેવા માટે સાથે તમારે વાંસની લાકડી રાખવી જોઈએ, જેથી કરીને કદાચ જો એ તમને જોવા મળે તો એ લાકડીની મદદથી તમે એને કેવું કરી શકો, દૂર કરી શકો. તો આ પૂર સમય આટલી વસ્તુ તમારે સલામત સ્થળે પહોંચી જવું, જરૂરી ચીજ વસ્તુ લઈને, સૂકો નાસ્તો, પાણી, મીણબત્તી, દિવસની પેટી સાથે રાખવી, બાળકોને ભૂખ્યા ન રાખવા, પાણી પૂર પછી ઉકાળીને પીવું, રેડિયો, મોબાઈલ સાથે રાખવા અને સાપથી કેવું રહેવું, સાવધાન. હવે એની પછી જોઈએ શું ન કરવું. પૂર આવે ત્યારે તમારે શું ન કરવું, એટલે કે કઈ બાબત તમારે ધ્યાનમાં રાખવી એના વિશે માત્ર ને માત્ર તમને 3 મુદ્દા આપેલા છે કે તમારે કઈ કઈ એવી બાબતો છે કે જે પૂર આવે ત્યારે તમારી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો પૂર આવે એટલે આપણે હમણાં કીધું હતું કે સૌથી પહેલા તો પાણી કેવું થઈ જાય, દૂષિત થઈ જાય. તો આપણે પહેલો મુદ્દો કીધો છે કે ભાઈ દૂષિત પાણીથી બનાવેલો ખોરાક ખાવો નહીં. કારણ કે પાણી દૂષિત હોય હવે એ આપણા શરીરમાં નુકસાન કરે, બરાબર. ઘણા બધા રોગનો ભોગ આપણે બનીએ. તો હવે એ દૂષિત પાણીથી તમે ખોરાક બનેલો ખાવ તો એ પણ શું થાય છે, નુકસાન થાય છે. એટલે પૂરના કારણે જે પાણી આપણા ઘરમાં દૂષિત થયું હોય તો પહેલા એને ઉકાળો, બરાબર, અને પછી જેનો પીવામાં કે જે ખોરાક બનાવવામાં તમે ઉપયોગ કરવા માંગો છો ઉપયોગ કરવો જોઈએ. દૂષિત પાણીનો ઉપયોગ કોઈ જગ્યાએ કરવો જોઈએ નહીં. એની પછી કીધું છે કે સલામત સ્થળે તમે જાઓ તો પરિસ્થિતિ છે એની ચોક્કસ માહિતી લીધા સિવાય જવું નહીં. સલામત સ્થળે પરિસ્થિતિની માહિતી લીધા સિવાય જવું નહીં. તો માનો કે તમે પૂરને પાણીમાં તમે અટવાઈ ગયા છો, આપણું ઘર છે, આપણું ગામ છે, આપણા ઘરની આજુબાજુમાં મોટું પાણી ભરેલું છે, વિશાળ તળાવ ભરેલું છે, તમને એક સરોવર જ લાગે, આખી એક નદીની વચ્ચે જ ઊભા છો એવું લાગે. હવે તમારે સલામત સ્થળે જવું છે પણ તમે ત્યાંથી પસાર થવાના છો, એ રસ્તોની ચોક્કસ માહિતી તમારી પાસે હોવી જોઈએ, પરિસ્થિતિનો તાગ તમારી પાસે હોવો જોઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ રસ્તો છે એ વ્યવસ્થિત છે, આ કોઈ વચ્ચે કાંઈ નુકસાન થયેલું છે નહીં, બરાબર. અને એ ચેક કરીને પછી તમે એમાંથી પસાર થઈ શકો. નકર પૂરના કારણે તમે જુઓ કે રસ્તાઓ છે પાણીના કારણે તૂટી ગયા હોય છે, બરાબર. જો તમે એનાથી સ્પીડમાં બીકમાં જવા જાઓ, કારણ કે તમારા વેમમાં શું એક રસ્તો તો સારો છે, આપણે રોજ અહીંથી આવતા જતા, પણ પૂરના કારણે નુકસાનથી આપણને ખબર ન હોય, અને ઉપર આખું પાણી હોય, નીચે શું થયું છે અંદર ખબર ન હોય, અને પછી આપણી ગાડી અથવા આપણે પડીએ અને નુકસાન થાય, બરાબર. એટલે કીધું છે કે સલામત સ્થળે તમે જાઓ તો પરિસ્થિતિની માહિતી લો. તમે જે રસ્તેથી જાઓ છો એની માહિતી લો કે આ રસ્તાની પરિસ્થિતિ કેવી છે, બરાબર. તમે મિત્રો ઘણી બધી એવી ઘટનાઓ જોતા હશો, બરાબર, કે ભાઈ પૂરના કારણે ઘણીવાર અથવા તો અતિવૃષ્ટિના કારણે ઘણા બધા રસ્તાઓ છે પાણીથી બ્લોક થઈ જતા હોય, ઘણી બધી ગાડીઓ છે ને એ એવા વહેમમાં કે ભાઈ આપણે તો રોજ અહીંથી જઈએ છીએ, રસ્તો તો ટનાટન જ છે, પણ પૂરના કારણે એ બંધ હોય, રસ્તો હોય એ તૂટી ગયો હોય, એ ડ્રાઈવરને ખ્યાલ ન હોય ને પછી ગાડી એ પાણીમાં ચલાવવાનો પ્રયત્ન કરે, નાખી ગાડી તણાઈ જતી હોય, બરાબર. એવી ઘટનાઓ બનતી હોય, ઘણા બધા લોકોને જાનહાનિ થતી હોય. એટલે તમે સલામત સ્થળે જાઓ છો તો પહેલાં દરેકે દરેક પરિસ્થિતિ છે એને ચેક કરો, ચકાસણી કરો, પછી તમે સલામત સ્થળે જવાનો પ્રયત્ન કરો. તો અહીંયા આગળ આ પૂરની જે આપત્તિ છે એ પૂરની આપત્તિ આપણે પૂરી કરીએ છીએ. હવે એની પછી આપણે બીજી એક આપત્તિ બની, બરાબર, જેનું નામ છે વાવાઝોડું. કઈ આપત્તિ ભણશું આપણે? વાવાઝોડું. હવે આપણે વાવાઝોડું વિશે આપણે જોઈએ છીએ, બરાબર. પૂરની આપત્તિ છે એ ટેક્સ્ટ બુકમાં તમે ટીક કરી નાખજો, બરાબર. 2 માર્ક્સમાં પણ આમાંથી પૂછાય છે. 2 માર્ક્સમાં કેવી રીતે પૂછાય? પૂર સમયે શું કરવું અને શું ન કરવું, 4 મુદ્દા લખ. તો તમારે કેટલા મુદ્દા લખવાના? તો તમારે બેયના 2 મુદ્દા લખવાના. કેટલા મુદ્દા લખવાના? 2 મુદ્દા. શું ન કરવું જોઈએ એના 2 મુદ્દા, અને શું કરવું જોઈએ એના 2 મુદ્દા. એટલે ટોટલ આ અથવા તો 3 માર્કમાં તમને સીધી ટૂંક નોંધે પૂછાય, બરાબર, કે ભાઈ ટૂંક નોંધ લખો પૂર. તો એમાં તમારે પૂર વિશે થોડુંક સમજાવવાનું, બરાબર, 2 લાઈનની અંદર. અને પછી તમારે 4 મુદ્દા કયા લખવાના?
શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એના કેટલા મુદ્દા લખવાના? 4 મુદ્દા લખવાના. ટોટલ ટૂંકમાં 6 મુદ્દાની અંદર ઓછામાં ઓછી 8 ટૂંકમાં તમારે લખાઈ કરવી જોઈએ. હવે વાવાઝોડું તો એ પણ 3 માર્કમાં પૂછાઈ શકે એવી ટૂંકમાં છે. બરાબર, એમાંથી 4 માર્કમાં પણ શું ન કરવું, શું કરવું એ પૂછાય છે. તો હવે જોઈએ આપણે વાવાઝોડું, જેને બીજા શબ્દથી ઓળખવામાં આવે છે ચક્રવાત. હવે જોઈએ છે આપણે વાવાઝોડું. જેને બીજા શબ્દમાં કેમ ઓળખવામાં આવે છે? ચક્રવાત. હવે પહેલા વાવાઝોડા વિશે આપણે થોડીક સામાન્ય માહિતી છે એ આપણે જોઈ લઈએ છીએ. હવે વાવાઝોડામાં કયા કયા દેશમાં વાવાઝોડાને કયા નામથી ઓળખવામાં આવે છે? સૌથી પહેલા એ વસ્તુ છે ટીક કરજો. અમેરિકામાં એને કહેવાય હરિકેન અને ટોર્નેડો. જાપાનમાં કહેવાય ટાઇફૂન. બરાબર, આ ટીક કરો. વાવાઝોડાને અમેરિકામાં કહેવાય, આ પહેલું છે અમેરિકા. અમેરિકામાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ટોર્નેડો અને હરિકેન. જાપાનમાં એને કયા નામથી ઓળખવામાં આવે છે? ટાઇફૂન. આ તમારે યાદ રાખવું. સૌથી પહેલા આ વખતે ટીક કરજો. અમેરિકાની અંદર જે વાવાઝોડું જે છે એને હરિકેન અથવા તો ટોર્નેડો, આ બે નામ આપેલા છે. કારણ કે અમેરિકાની અંદર અમુક ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમયે વાવાઝોડા સર્જાય જ છે. એક જ પ્રકારનું વાવાઝોડું સર્જાય દર વર્ષે ચોક્કસ સમય, એટલે એને ચોક્કસ પર્ટિક્યુલર નામ જ આપવું થાય કે ભાઈ આ વિસ્તારમાં આ વાવાઝોડું સર્જાય જ છે, ચોક્કસ સમય અમુક સમયે 100% સર્જાય છે, તો આને હવે નામ જ આપી દો. એટલે અમેરિકાના જે બે વાવાઝોડા છે એને નામ આપવામાં આવ્યું છે. એકનું નામ આપ્યું છે હરિકેન અને બીજાનું નામ આપવામાં આવ્યું છે ટોર્નેડો. એ જ રીતે જાપાનમાં પણ એવું ચોક્કસ સમયે વાવાઝોડું ફૂંકાય છે, તો એને નામ આપવામાં આવ્યું છે ટાઇફૂન. હવે વાવાઝોડું જે છે તોફાની પવન, બરાબર, ટૂંકમાં વાવાઝોડુંને આપણે આપણી ભાષામાં કહેવું તો ચક્રવાત, તોફાની અતિશય વેગથી ફૂંકાતા પવન, જેને શું કહેવાય છે? વાવાઝોડું કહેવાય છે. આ વાવાઝોડું જે છે એ ઘણીવાર મોટા ભાગે સમુદ્રમાંથી ઉદ્ભવે છે, ધીમે આગળ વધે છે, અને જે દિશામાં આગળ વધે એ દિશામાં જો જમીન વિસ્તાર આવી જાય તો એ જમીન વિસ્તારમાં અતિશય ભારે પવનના વેગથી પુષ્કળ નુકસાન સર્જાય છે. બસ વાવાઝોડાની માહિતીમાં તમારે ખાલી મેઇન વસ્તુ આ એક જ યાદ રાખવાની છે. અમેરિકામાં વાવાઝોડાને કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હરિકેન અને ટોર્નેડો. જાપાનમાં વાવાઝોડાને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ટાઇફૂન. હવે સીધું વાવાઝોડું આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો સૌથી પહેલા મુદ્દા જોઈએ છે આપણે શું કરવું. સૌથી પહેલા આપણે કયા મુદ્દા જોશું? શું કરવું. હવે વાવાઝોડું આવે ત્યારે કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ? તો હવે એક મુદ્દા આપણે જોશું. તો સૌથી પહેલા કીધું છે કે આવનાર જે વાવાઝોડું છે એના ચોક્કસ સમાચાર માટે શું સાંભળવું જોઈએ? તો કે રેડિયો અથવા ટેલિવિઝન આ તમારે જોતા રહેવું જોઈએ. કારણ કે વાવાઝોડું એટલે કે ચક્રવાત એક એવી આપત્તિ છે કે એ આપત્તિની અગાઉ સરકાર જાહેરાત કરી શકે છે. તો જ્યારે આ આપત્તિ સર્જાય તો તમારે ટીવી અથવા રેડિયો દ્વારા ચોક્કસ એના સમાચારોના ચોક્કસ અપડેટ તમારે જાણતા રહેવા જોઈએ. કારણ કે સરકાર છે ને એની ચોક્કસ માહિતી આપે, આટલા કલાકે આ વાવાઝોડું છે આટલા જિલ્લાઓમાંથી પસાર થશે, વાવાઝોડાની આટલી સ્પીડ છે, બરાબર. હવે તમને સ્પીડ સરકાર જણાવે એટલે તમને એટલો ખ્યાલ આવી જાય કે ભાઈ આ વાવાઝોડામાં કેટલું નુકસાનકારક થવા યોગ્ય છે, મતલબ કે કેટલું નુકસાન થવાની સંભાવના છે, તમને ખ્યાલ આવી જાય. બરાબર. એનડીઆરએફની ટીમ તમે જો ઘણી જગ્યાએ અતિશય જોખમ હોય તો ત્યાં એનડીઆરએફની ટીમ આવી ગઈ હોય છે, બરાબર, લોકોની બચાવ કામગીરી માટે. તો વાવાઝોડામાં ટૂંકમાં સરકાર જે સૂચના આપે તે ટીવી અને રેડિયો પર આપણે સાંભળતા રહેવી જોઈએ. જેમની પાસે રેડિયો હોય તો તેમને વધારાની બેટરી હાથ વગી રાખવી, એટલે કે વધારાની બેટરી.
અથવા તો પાવર બેંક પાવર બેંક અથવા તો વધારાની બેટરી, રેડિયો હોય તો વધારાની બેટરી, બરાબર, જેને નાના નાના સેલ વાળા પણ રેડિયો આવતા છે, નાના ઘણા બધા સેલ એક્સ્ટ્રા સાથે રાખવા, બરાબર, કારણ કે આપણે આગળ ભણી ગયા વાવાઝોડું છે, પૂર છે, આ બધી આપત્તિ એવી છે કે જે ઇલેક્ટ્રિસિટી સરકાર ઓફ કરી દે છે, મતલબ કે બંધ કરી દે છે, બરાબર, શોર્ટ સર્કિટ ન થાય એના કારણે. તો ત્યારે જો તમારે રેડિયો છે એની વધારાના સેલ હશે તો તમે હરતા ફરતા પોર્ટેબલ તમે એમાંથી બધી સૂચનાઓ છે રેડિયો શરૂ કરીને તમે સાંભળી શકશો, બરાબર. મોબાઈલમાં કદાચ તમારી પાસે પાવર બેંક હશે, બરાબર, ચાર્જ માટેની વધારાની કોઈ સુવિધા હશે, લેપટોપ કે વગેરે કોઈ, તો તમે એના દ્વારા પણ અપડેટ તમે મેળવી શકશો, કોઈકનો સંપર્ક તમે કરી શકશો. મોબાઈલ છે એ ચાર્જ કરી રાખવા અને પાવર બેંક જે છે એ સાથે રાખો. એ આની અંદર આવી ગયું, બીજી તો આપણે અલગ જોતા નથી. એની પછી કીધું છે કે રેડિયો દ્વારા મળતી સૂચનાઓ સાંભળો અને અમલ કરો. રેડિયો દ્વારા મળતી સૂચનાઓ સાંભળો અને તેનો શું કરો? અમલ કરો. એની પછી શું છે? અફવાથી દૂર. અફવાથી કેવા રહેવાનું? દૂર. રેડિયો દ્વારા જે સૂચના આપવામાં આવે ને એ મિત્રો સૂચના છે એ પ્રમાણિત હોય છે, કારણ કે એ સૂચના કોના દ્વારા આપેલી હોય? સરકાર દ્વારા આપેલી હોય. તો રેડિયો દ્વારા જે સૂચના આપવામાં આવે છે એનું પાલન કરો, એનો અમલ કરો અને 100% અમલ કરવો જોઈએ. સરકાર એમ કે ભાઈ તમારા ગામમાં પૂર, વાવાઝોડું છે, એની આપત્તિ આવી અસર થઈ રહી છે, તમે સલામત સ્થળે ખસી જાઓ, કોઈ મોટા વૃક્ષ નીચે ઊભું નહીં રહેવાનું, થાંભલા નીચે ઊભું નહીં રહેવાનું, મોટા હોર્ડિંગ હોય તો નીચે ઊભું નહીં રહેવાનું, કાચા છાપરા, વરંડાઓ એટલે કાચા છાપરા એની નીચે ઊભું નહીં રહેવું. તો આ બધી સૂચનાનું પાલન કરવું જોઈએ, એની આપણે અવગણના કરવી જોઈએ નહીં, બરાબર. અને અફવાથી દૂર રહેવાનું, બરાબર. ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેનું કામ જ હશે અફવા ફેલાવવાનું હોય, બરાબર. ઘણી બધી અફવાઓ તે સાચી માનતા હોય છે અને પોતે પણ અફવા ફેલાવતા હોય છે. ઘણીવાર અફવાના કારણે આપત્તિની નેગેટિવ અસર લોકો ઉપર થતી હોય છે. ઘણા બધા લોકો છે આપત્તિથી ડરી જતા હોય છે, ખોટો ડરનો હાવ ઊભો થતો હોય છે. એટલે અફવા આપણે પણ નહીં ફેલાવાની અને જો કોઈ વ્યક્તિ અફવા ફેલાતું હોય તો એને આપણે આગળ વધારવાની નહીં. વધારાનો સૂકો નાસ્તો, બરાબર, પાણી જરૂર મુજબ તેનો શું કરો? સંગ્રહ કરો. મતલબ કે સૂકો નાસ્તો, પાણી વગેરે શું રાખો? સાથે રાખો. જ્યારે વાવાઝોડું આવવાની શક્યતા હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ તમારે સાથે રાખવી જોઈએ, બરાબર. કઈ વસ્તુ અગાઉથી તૈયાર કરી રાખવી જોઈએ? તો એક તો ખોરાકની વ્યવસ્થા અગાઉથી તૈયાર રાખવી જોઈએ. પછી મીણબત્તી હોય, બેટરી હોય, કોઈ ટોર્ચ હોય એને આપણે સાથે રાખવી જોઈએ, હાથ વગી રાખવી જોઈએ. લાંબી વાંસની લાકડી હોય તો એને આપણે હાથ વગી રાખવી જોઈએ, બરાબર. પછી મોબાઈલ ફૂલ ચાર્જ કરી લેવો જોઈએ, પાવર બેંક ફૂલ ચાર્જ કરી લેવું જોઈએ. જો લેપટોપ હોય તો ફૂલ ચાર્જ કરી લેવું જોઈએ, કારણ કે જો કદાચ પાવર બેંક આપણી પાસે ન હોય, લેપટોપ ફૂલ ચાર્જ કરેલું હોય તો એમાંથી પણ તમે મોબાઈલ તમારો ચાર્જ કરી શકો છો, બરાબર. તો આ બધી વસ્તુનું શું રાખવું જોઈએ? ધ્યાન. આ બધી તૈયારી અગાઉ કરીને આપણે રાખવી જોઈએ. બાળકો અને વૃદ્ધો માટે ખોરાક અને દવાની વ્યવસ્થા રાખવાની, બરાબર. બાળકો અને વૃદ્ધો આના માટે ખોરાક અને બીજું કીધું છે દવા. આ બંનેની વ્યવસ્થા, મતલબ કે ખોરાક અને દવા જો સ્ટોકમાં હોય તો બરાબર છે. જો ખોરાક અને દવા, ખોરાક તો આપણે સ્ટોકમાં રાખી શકીએ, જો દવા ન હોય તો અગાઉ દવા મગાવી લેવી જોઈએ, કારણ કે વાવાઝોડાની આપત્તિ પછી કેટલા દિવસ જનજીવન વ્યવસ્થિત થાય એનું કંઈ નક્કી નહીં. જો વધારે પ્રમાણમાં વિનાશ સર્જાનો હોય તો જનજીવન છે એ સ્થગિત થતા, મતલબ કે વ્યવસ્થિત થતા એને બહુ વધારે સમય વાર લાગે, તો પછી તમે ક્યાંયથી દવા ન મેળવી શકો, એવું ન બને. દવાનો સ્ટોક, ખોરાક, પાણી બધાનો સ્ટોક અગાઉથી કરીને રાખવો જોઈએ. બચાવ તંત્ર દ્વારા કોઈ સ્થળ છોડવાનું કહેવામાં આવે. બચાવ તંત્ર દ્વારા સ્થળ છોડવાનું કહેવામાં આવે તો સ્થળ છોડી દેવું, બરાબર. તમને એવું કહેવામાં આવે કે તમારો વિસ્તાર છે એ વાવાઝોડાથી વધારે પ્રભાવિત છે, તમારે આ સ્થળ જોખમકારક છે, આજુબાજુમાં મોટા મકાનો છે, આજુબાજુમાં મોટા હોર્ડિંગ્સ છે, બરાબર, જાજા બધા વૃક્ષો છે, લાઇટના થાંભલાઓ છે, તમને તમારું સ્થળ સરકારને સલામત લાગતું નથી. એટલે સરકાર આવા બધા લોકોને શું કરે? પોતે અલગ વ્યવસ્થા કરે, ટેન્ટ અથવા તો કોઈ પણ બીજી વ્યવસ્થા કરે, સલામત કોઈ સ્થળ છે ત્યાં આગળ તમને ખસેડે,
બરાબર. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે ભાઈ જ્યારે વાવાઝોડાઓની શક્યતા હોય ત્યારે તમે જો દરિયા કિનારે માછીમાર લોકો રહેતા હોય. હવે માછીમાર લોકો છે, તમે જો કાચા મકાનો બનાવીને રહેતા હોય અને એકદમ એ લોકોનો વ્યવસાય માછીમારી છે, એટલે અનુકૂળતા એને કઈ હોય, દરિયાના કિનારે રહીને એને વધારે અનુકૂળ હોય. તો સરકાર જ્યારે વાવાઝોડાની આપત્તિ આવે ત્યારે દરિયા કિનારાના આવા માછીમારોના આખા ગામ છે ને એ ખાલી કરાવે, કારણ કે એ સલામત નથી. કદાચ વાવાઝોડાના કારણે દરિયો તોફાની બને, દરિયાનું પાણી સીધું આજુબાજુમાં ફેલાઈ જાય તો નુકસાન થાય, જાનહાનિ થાય. એટલે સરકાર શું કરે, એ લોકોને કોઈ સલામત સ્થળે જગ્યા આપી દે અને ત્યાં આગળ ખસી જવાનું કહેવામાં આવે. તો ત્યારે આપણે સલામત સ્થળે ખસી જવું જોઈએ. શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું. વાવાઝોડામાં પણ લાગુ પડે કે શુદ્ધ અને સ્વચ્છ પાણી વાપરવું. પીવા માટે દૂષિત પાણી વાપરવું નહીં, બરાબર. અથવા તો શક્ય હોય તો પાણી ઉકાળીને આપણે વાપરવું જોઈએ. પછી કીધું છે સરકારે જે આશ્રમ શાળા અથવા તો આશ્રય સ્થાનો સરકારે જે ઊભા કરેલા છે, જે સરકારે વ્યવસ્થા ઊભી કરી છે, બરાબર, તો એમાં આપણે સરકાર જો સૂચના આપે તો એનું પાલન કરી અને ત્યાં આપણે એની સિવાય કોઈ જગ્યાએ વસવાટ કરવો જોઈએ નહીં. પાલતુ પ્રાણીઓને જે ખીલે બાંધેલા હોય તો એને છૂટા કરી દેવા, જેથી તેઓ બચવાનો પ્રયત્ન કરી શકે. પાલતુ પ્રાણીઓ છે એને છોડી દેવા જોઈએ. ઘણા બધા પશુપાલન ધંધો કરતા હોય છે, વ્યવસાય કરતા હોય છે, ઘેટા બકરાઓ ઘણા બધા રાખતા હોય છે, ગાય ભેંસ વગેરે પશુઓ છે, એનું પાલન કરીને વ્યાપાર કરીને ટૂંકમાં દૂધ અને એની પ્રોડક્ટ વેચીને એ લોકો પૈસા કમાતા હોય. તો એ લોકો ઘણા બધા પશુઓ પાળતા હોય છે, બરાબર. અને પશુઓ માટેનું જે મકાન છે કાચું હોય, જેને વરંડાઓ કહેવાય, છાપરાવાળા મકાન. બરાબર. તો વાવાઝોડા સમયે પશુઓને છોડી દેવા જોઈએ. એટલે કદાચ જો એ આપત્તિ આવે, બરાબર, તો પશુઓ છે એ બહુ ચાલાક હોય છે અને તરત જ એની સેન્સિટિવ વધારે હોય છે, જાણ થઈ જતી હોય છે. તો એ પશુઓ જો છૂટા હોય તો પોતે પોતાનો બચવાનો પ્રયત્ન કરી શકે. બરાબર. બચવા માટે એ સલામત સ્થળે પહોંચી શકે. જો એ બાંધેલા હોય તો એ સલામત સ્થળે પહોંચી શકતા નથી. એટલે પશુઓ જે છે એને જો બાંધેલા હોય તો છોડી દેવા જોઈએ, જેથી કરીને સલામત સ્થળે છે પહોંચી શકે છે. તો અહીંયા આગળ શું કરવું એના મુદ્દા થઈ જાય છે. હવે એની પછીનો એક બીજો આપણે ટોપિક જોશું, શું ન કરવું. એટલે કે કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. શું ન કરવું એટલે કે જ્યારે વાવાઝોડું આવે ત્યારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. માત્ર ને માત્ર અહીંયા તમને 5 ટોપિક આપેલા છે. હવે સૌથી પહેલા તો તમને એવું કીધું છે કે ભાઈ હવામાન દ્વારા જે સૂચના આપવામાં આવતી હોય એ સિવાય કોઈ અફવા જે છે સાંભળવી નહીં. હવામાન દ્વારા જે સૂચના આપવામાં આવતી હોય એનો અમલ કરવો. અફવાઓ છે એને ધ્યાનમાં લેવી નહીં. અફવાઓ છે એને ધ્યાનમાં ન લેવી. ઘણા બધા લોકોનો હેતુ કંઈક બીજો હોય છે. ઘણા બધા તમે જો આવા બધા જે કુદરતી એવી બધી આપત્તિ હોય ત્યારે ઘણા બધા એવા વ્યક્તિઓ છે સક્રિય થઈ જતા હોય છે. દાખલા તરીકે ચોર હોય, લૂંટારો હોય, એ બધા વ્યક્તિઓ સક્રિય થઈ જાય. એવી અફવા ફેલાય કે લોકો પોતાના ઘર છોડી દે. બરાબર. લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર બને ને એવી ખોટી આવા લોકો અફવા ફેલાય, પછી લોકો ઘર છોડે એટલે લૂંટ કરીને એ લોકો ભાગી જતા હોય. આવી બીજી ઘટનાઓ બનતી હોય છે. એટલે અહીંયા કીધું છે કે ભાઈ સરકાર તમને જે હવામાન ખાતા જે સૂચના આપે ને એનો જ અમલ કરવાનો. ખોટી એવી અફવા કે આગાહી જે છે, બરાબર, એનું આપણે પાલન કરવું, એનો ટૂંકમાં અમલ કરવો જોઈએ નહીં. અફવાઓ ખોટી સાંભળવી જોઈએ નહીં. હવે એવું કીધું છે કે આકાશ સ્વચ્છ થઈ જાય, બરાબર, વરસાદ બંધ થઈ જાય. પછી કીધું છે આકાશ સ્વચ્છ થઈ જાય, છતાં પણ સરકાર ન કે ત્યાં સુધી ખુલ્લામાં કે બહાર ન નીકળો. ખુલ્લામાં કે બહાર ન નીકળો. હવે તમને એમ લાગે કે હવે તો આકાશ સ્વચ્છ થઈ ગયું છે, વરસાદ ઘટી ગયો છે, પછી આપણે હરવા ફરવા માંડીએ,
આપણે એવું વિચારીએ કે ભાઈ હવે તો આપત્તિ પૂરી થઈ ગઈ છે, બરાબર, અને આપણે હરવા ફરવા મળી આપણા ઘરથી બહુ દૂર વ્યા જઈએ, પાછી જો અચાનક વરસાદ આવે, અચાનક તોફાન શરૂ થાય તો આપણે ફસાઈ જઈએ. એટલે જ્યાં સુધી આવી કોઈ આપત્તિ આવે તો સરકાર જ્યાં સુધી સૂચના ન આપે, વરસાદ ભલે બંધ થઈ ગયો હોય, આકાશ ભલે સ્વચ્છ થઈ ગયું હોય, આપણને ભલે આપત્તિ પૂરી થઈ ગયું લાગતું હોય, પણ સરકાર જ્યાં સુધી ન કહે ત્યાં સુધી આપણે બહાર નીકળવું જોઈએ નહીં. પછી કીધું છે વીજળીના થાંભલા હોય, લટકતા છૂટા વાયર હોય તો તેનાથી દૂર રહેવું. વીજળીના થાંભલા, છૂટા વાયર, આનાથી કેવું રહેવાનું? દૂર. મને કોઈ વીજળીનો થાંભલો છે તો એની નીચે ઊભું ન રહેવું જોઈએ, કદાચ વાવાઝોડામાં એ પડી શકે. વીજળીના તાર, વાવાઝોડાની આપત્તિ પૂરી થઈ ગઈ પછી તમે જો ઠેર ઠેર જગ્યાએ તમને નુકસાન જોવા મળે, કેટલીક જગ્યાએ વૃક્ષો પડેલા તમને જોવા મળે, કેટલીક જગ્યાએ વીજળીના થાંભલાઓ છે એ પડી ગયા હોય તમને જોવા મળે, તો એને આપણે જાણ્યા વગર અડવા જોઈએ નહીં. આવા છૂટા વાયર છે, વીજળીના થાંભલાઓ છે, એને આપણે ચેક કર્યા વગર અડવા જોઈએ નહીં, કારણ કે એમાં કદાચ વીજળીનો પ્રવાહ ચાલુ હોય તો શોર્ટ લાગવાની શક્યતા રહે છે, બરાબર, તો એને આપણે અડવા જોઈએ નહીં. અને છેલ્લે કીધું છે કોઈ મોટા વૃક્ષ કે હોર્ડિંગ નીચે ઊભું ન રહેવું. કોઈ મોટું વૃક્ષ હોય તો એની નીચે નહીં ઊભું રહેવાનું, કારણ કે વાવાઝોડામાં પડી શકે. કોઈ મોટું જાહેરાતનું હોર્ડિંગ એટલે કે મોટું બોર્ડ હોય તો એની નીચે ઊભું નહીં રહેવાનું, કારણ કે બોર્ડ કદાચ વાવાઝોડાની આપત્તિના કારણે પડી શકે તો આપણને શું થાય? નુકસાન થાય. તો આ જે મુદ્દા છે, બરાબર, એ મુદ્દા કયા છે? તો કે શું ન કરવું જોઈએ, બરાબર, મતલબ કે વાવાઝોડું આવે ત્યારે આપણે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. અને એની પછીના જે મુદ્દા પહેલા આપણે ભણ્યા શું કરવું જોઈએ, કઈ કઈ વસ્તુની આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ, એ આપણે આમાં સમજાવવું છે. એટલે આમાં આ મુદ્દામાં અગત્યના મુદ્દા બે જ છે, શું કરવું અને શું ન કરવું. બાકી તમે જો આમાં ખાલી માહિતી તમારે શું યાદ રાખવાનું છે? ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની. કઈ વસ્તુ યાદ રાખવાની? કે ભાઈ વાવાઝોડું આ છે અમેરિકામાં કયા નામે ઓળખવામાં? તો કે ટોર્નેડો અને હરિકેન, બરાબર. અને પછી બીજી કઈ માહિતી? તો કે જાપાનમાં એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ટાઇફૂન. હવે વાવાઝોડું થઈ ગયું અહીંયા પૂરું. હવે એની પછીની આવે છે આપત્તિ ભૂકંપ, બરાબર. તો આ ભૂકંપની આપત્તિ છે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. હવે અહીંયા હોમવર્ક આજનું નોટ કરી લો, બરાબર, કે ભાઈ આજે તમારે હોમવર્કમાં શું લાવવાનું છે. તો હોમવર્કમાં તમે નોટ કરી લો, અહીંયા બોક્સની અંદર હોમવર્ક લખવું છે, એ તમારે આજનો હોમવર્કમાં લાવવાનું છે. તો હોમવર્કમાં એક અગત્યનો પ્રશ્ન છે, આપણે આપીએ છીએ, ટૂંકનો લખો. કઈ ઘટના વિશે ટૂંકનો લખવાની છે? તો કે પૂરની ઘટના. કઈ ઘટના વિશે ટૂંકનો લખવાની છે? પૂરની. આ તો 3 માર્કમાં પૂછાય અથવા તો 4 માર્કની આ પ્રશ્ન છે, પૂછાય છે, બરાબર. તો હોમવર્ક જે નોટ કરી લેશો, પૂરની ઘટના છે એના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે, બરાબર. હોમવર્ક અહીંયા નોટ કરજો. હું 2 થી 5 સેકન્ડ હોમવર્ક તમારી સામે રાખું છું, બરાબર. આજે આપણે કેટલી આપત્તિ ભણ્યા? 2 આપત્તિ ભણ્યા. એક પૂર વિશે ભણ્યા અને બીજું ભણ્યા આપણે વાવાઝોડું. પૂર છે એ સૌથી મોસ્ટ આઈએમપી છે, બરાબર, એ સૌથી તૈયારી કરવાની. અને બીજી ઘટના ભણ્યા આપણે વાવાઝોડું. શું ન કરવું, શું કરવું, તમે ખાલી મુદ્દા વાંચશો તો તમને આઈડિયા આવી જશે. પછી તમે તમારી જાતે લખી શકો કે ભાઈ પૂર આવે ત્યારે શું કરવું જોઈએ, બરાબર, વાવાઝોડું ત્યારે શું કરવું જોઈએ. તો આ હોમવર્કથી નોટ કરશો. ઓકે, બાય. આ તમારી સામે 2-5 સેકન્ડ રાખું છું, નોંધ કરી લે, બરાબર છે? ઓકે.